આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કેબલ્સ નેટવર્ક રાજકોટ। આજથી એટલે કે 8મી જાન્યુઆરીથી રાજકોટની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રીમતી KSN કણસાગરા મહિલા કોલેજમાં બિગ બાઝાર 2016નો મંગળ પ્રારંભ થઈ રહ્યો છે। બિગ બાઝારમાં છાત્રો દ્વારા તૈયાર કરાયેલા ગિફ્ટ આર્ટિકલ્સ, પેન સ્ટેન્ડ, જ્વેલરીઝ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી અનેક કલાકૃતિઓ વેચાણમાં મૂકવામાં આવશે। આ ઉપરાંત મનોરંજન અને ખાણીપીણી માટે પણ ફૂડ કોર્ટ ખોલવામાં આવનાર છે। મનોરંજનમાં RJની ધમાલ, ગેમ ઝોન, સ્કેરી હાઉસ વગેરે તૈયાર કરવામાં આવ્યા છે। બિગ બાઝારને સફળ બનાવવા માટે શીતલ મેડમ સહિતના ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે। અહેવાલ લલિત વ્યાસ। शीतल मानेक कंसागरा कॉलेज ना BBA डिपार्टमेंट ना हेड ऑफ द डिपार्टमेंट KSN बिग बाजार 2016 आ कार्यक्रम कंसागरा महिला कॉलेज ना BBA डिपार्टमेंट ना स्टूडेंट्स અને સ્ટાફ છેલ્લા 5 વર્ષથી કરતા આવે છે। મેનેજમેન્ટ ભણાવતા સાથે એ લોકો મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ્સ પણ કરી શકે, જોઈ શકે કે નેગોશિએશન કેવી રીતના કરાય, કસ્ટમર સેટિસ્ફેક્શન માપી કેવી રીતના શકો, કસ્ટમર સેટિસ્ફેક્શન માટે શું કરી શકાય, આવું જ બધું એ પ્રેક્ટિકલી શીખી શકે એના માટે બિગ બજારનું આયોજન કરવામાં આવેલું। 2011થી સતત દર વર્ષે 3 દિવસનો આ કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમમાં આખું ડિપાર્ટમેન્ટ 250 સ્ટુડન્ટ્સ જે છે એ બધા જ ભાગ લે છે। સાંજે અલગ અલગ ઇવેન્ટ્સ રાખીએ છીએ, જેમ કે ફેમિલી ગેમ શો, કાઠિયાવાડી રંગત તેમજ બેન્ડ પરફોર્મન્સ। આ આખા જ ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા સ્ટોલ્સ પર તમે જોઈ શકશો કે સ્ટુડન્ટ્સે પોતે જ બનાવેલી વસ્તુઓ હશે, જેમ કે કુશન કવર્સ જાતે બનાવેલા છે, જ્વેલરી જાતે ડિઝાઇન કરેલી છે, પેપર જ્વેલરી પણ છે। આ વખતે જૂના ટી શર્ટ્સને રીડિઝાઇન કરીને એમાંથી નવી ટાઈપના ટી શર્ટ્સ ને આઉટફિટ્સ બનાવવામાં આવે છે। તો આ બધું જ કમ્પ્લીટલી સ્ટુડન્ટ્સનું જ ક્રિએટિવિટી અને ઇનોવેશન્સ છે। પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ કાલરિયા, કણસાગરા મહિલા કોલેજ। KSN કે બીજ બજારનું આ 3જું વર્ષ છે। કણસાગરા મહિલા કોલેજની BBAની વિદ્યાર્થીનીઓ પોતે મહેનત કરીને આખા કાર્યક્રમનું આયોજન કરે છે અને આયોજન કરે છે એટલે માત્ર આનંદ બજાર જેવું આ નથી, પણ આખો પ્રોજેક્ટ છે। એણે કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે સેલમાં મૂકવું, એનો બ્રેક ઇવન પોઈન્ટ શું હોય, એટલે એકાઉન્ટના, કોમર્સના બધા જ આસ્પેક્ટ, મેનેજમેન્ટના, માર્કેટિંગ કેવી રીતે કરવું થી માંડીને તમામ પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓ અધ્યાપકોના મદદથી કરે છે। અધ્યાપકોનો રોલ આમાં બહુ જ ઓછો હોય છે। અહીંયા તમે જે જોયું એ બધું જ વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કર્યું છે અને એ લોકોનો ઉત્સાહ જોઈને ખ્યાલ આવે છે કે એ લોકો થિયરીમાં જે કંઈ ભણે છે એ બધું પ્રેક્ટિકલમાં કેવું સરસ રીતે કરે છે અને આ જોઈને એવો વિશ્વાસ થાય કે એ લોકો ફિલ્ડમાં જશે ત્યાં પણ સારા મેનેજર તરીકે, સારા એન્ટરપ્રિન્યોર તરીકે બહાર આવશે।